ઘણી કે બુલેટમાં ફિટ કરવાનો અને કે બાઇક સાદી બાઇકમાં ફિટ કરવામાં શું ખર્ચ લાગે? બાઇક હોય કે બુલેટ હોય ખર્ચ સરખો જ થાય છે. તમે બુલેટમાં ફિટ કરાવો કે બાઇકમાં ફિટ કરાવો ખર્ચો સરખો જ થાય છે બંનેમાં. તો ક્યાં સુધીમાં એક આવો જે સનેડો છે એ બની શકે કે આ જગ્યાનું લોકેશન આપી દો? લોકેશનની વાત કરો તો આપણે જસદણમાં જલેશ્વર પાર્ક પાસે ચોટીલા રોડ ઉપર આપણું કારખાનું આવેલું છે. અને જસદણમાં ગમે તેને પૂછો જય અંબે એન્જિનિયરિંગ એટલે તમને ગમે તે આપણું લોકેશન આપી દેશે. તમારા સનેડા આમ ઘણા બધા વાયરલ થાય છે, અમે જોતા હોય છે, તમારા વિડીયો પણ જોતા હોય છે, પણ સૌથી વધારે કઈ જગ્યાએથી તમારા સનેડા જાય છે સૌથી વધારે? હું સૌથી વધારે વાત કરો કે ગુજરાતમાં બધા ખૂણે ખૂણામાં આપણા સનેડા જાય જ છે. અને ગુજરાતની બહાર વાત કરો તો આંધ્રપ્રદેશ છે, તમિલનાડુ છે, મહારાષ્ટ્ર છે, બધે આપણો માલ જાય છે અહીંયાથી. કિંમત જાણી લીધી. હવે તમારો મોબાઈલ નંબર અમને જણાવી દો એક્ઝેક્ટ કે તમે મોબાઈલ ફોન ઉપાડી શકો એ તમે નંબર જણાવી દો. બરોબર. મોબાઈલ નંબર છે 88 490 95 365. અને બિનજરૂરી કોઈ આ નંબરમાં કોઈ કોલ કરવો નહીં, જેને ખાસ જરૂર હોય એ જ કોલ કરવો. આને જવાબ ન મળે તો તમે આ નંબર વોટ્સએપે કરી શકો છો અને તમને વોટ્સએપમાં આનો જવાબ મળી રહેશે. હવે આ ઘણાની એક પ્રશ્ન હોય છે વધારેમાં વધારે કે આ કપાસમાં ચાલે કે ન ચાલે, 4 વ્હીલ થાય 3 વ્હીલ થાય, એમાં ખર્ચ શું છે એ પણ તમે જણાવી દો. 4 વ્હીલ થઈ શકે, 3 વ્હીલ થઈ શકે, બંને સિસ્ટમ આપણી પાસે છે. અને 4 વ્હીલ તમે કરો તો એમાં બોલ સિસ્ટમ જ આપેલું છે આપણે કે તમે બોલ સિસ્ટમ કાઢો એટલે તમે 4 વ્હીલમાં પણ 3 વ્હીલ થઈ શકે. તમારી જાળી પ્રમાણે તમે 3 વ્હીલ કે 4 વ્હીલ બે સેટ કરી શકો છો આમાં. અને કપામાં પણ ચાલે છે, મગફળીમાં પણ ચાલે છે, સોયાબીનમાં પણ ચાલે, ટૂંકમાં તમારે બધા પાકમાં ચાલે છે. હાલો ભાઈ મિત્રો, જેમ ભાવિનભાઈ સાથે આપણે થોડી જ હજી વાત કરી, તમને સ્પષ્ટ સમજાઈ ગઈ છે. એમની પાસે આપણે લોકેશન પણ જણાવી લીધું, નંબર પણ જણાવી લીધા. ઘણાને કમેન્ટ હતી કે ભાઈ મોબાઈલ ફોન નથી ઉપાડતા, તો ભાવિનભાઈ છે ને ફોનમાં અત્યારેમાં વ્યસ્ત હોય તો ફોન ઉપાડવામાં થોડુંક પ્રોબ્લેમ આવે. વાત ન થાય તો વોટ્સઅપ નંબર પણ એ જ છે. વોટ્સઅપમાં તમે કહેવાય ને કે મેસેજ કરીને વાત પણ કરી શકો છો. તો વોટ્સઅપ નંબર પણ આપણે આપી દીધા છે જે ભાવિનભાઈ, તો એમાં તમે કોન્ટેક્ટ કરી શકો છો. બાકી તો એવું જ છે, જોવાય કામ તો શરૂ જ હોય છે સતત. હાલો ભાઈ મિત્રો, અત્યારે ભાવિનભાઈની અત્યારે દુકાને એક ખેડૂત હાજર છે, તો ખેડૂતને જ પૂછી લઈએ કે એમને આ સનેડાથી શું ફાયદો થાય છે, બધું આપણે ખેડૂતને જ પૂછી લઈએ. તો પહેલો પ્રશ્ન તમારા માટે એ છે કે આ સારું કામ આપે છે? કામ બહુ સારું આપે છે ભાઈ, બહુ કામ સારું આપે. હા. હવે તમને એક આની એવરેજની વાત પૂછું તો આ કેટલી એવરેજ આપે છે? એવરેજમાં તો એમ છે કે 1 લીટરમાં 4 થી 5 વીઘા તો ચાલે જ છે. 1 લીટરમાં 4 થી 5 વીઘા. એટલે સનેડા આપણે જે રિક્ષાના સનેડા આવે છે અને એક મિની ટ્રેક્ટર આવે છે, બંને કરતા વધારે તમને કેમ એનું કામ કરતા આપણે આ કામ ગમ્યું અમને. અને જમીનમાં ટોરની વાત કરીએ તો જે આપણે ટોર આપે છે એ આ સનેડો આપે છે? ના, આ સનેડામાં સ્ટોર જે નથી આવતું, જે ઓલા મોટર સનેડા આવે ને એમાં સ્ટોરી નાખે છે, એમાં નથી થાકવાની મજા આવતી. પણ આમાં સારું કામ આપે છે. સારું કામ આપે છે કેમ કે આમના ટાયર જ પાતળા હોય છે, એનું કારણ જે હોય છે ને વજન ઓછો હોય છે. વજન ઓછો હોય, ટાયર પતલું હોય એટલે ચાલવામાં પણ સારું રહે અને સ્ટોરે નહીં પણ. અને આમ એવરેજમાં મજા આવે છે ને? એવરેજમાં સારું, હાંકવામાં સારું પડે છે. હાંકવામાં સારું. આમ ગણીએ તો 2 બળદની ખેતી કરી શકીએ. હા, હા, આરામથી કરી શકીએ. અને પાછળ નાની એવી ટ્રોલી હોય તો જોઈન્ટ કરી શકીએ. હા. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. શેર કરો ને બિલકુલ ન ભૂલતા.